વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો ખાસ કરીને સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં આજે વહેલી સવારથી જ ગાંધીનગરની ઈડીની ટીમોએ તપાસ શરૂ કરી છે। ખાસ કરીને ગાંધીનગરથી આવેલી 10 થી વધુ ટીમોએ જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર અને વકીલ સહિતના લોકોના નિવાસસ્થાને દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો ગાંધીનગરની ઈડીની અલગ અલગ ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટર એટલે કે ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમના નિવાસસ્થાને ક્યાંક ને ક્યાંક ઈડી પહોંચી હતી। નાયબ મામલતદાર જે જમીન સંપાદનના છે એ બાદ જો વાત કરવામાં આવે ચંદ્રસિંહ મોરી અને મયુરસિંહ ગોહિલ જે વઢવાણના છે, ચેતનભાઈ છે જે વકીલ છે, એમના સહિતના વ્યક્તિઓ દ્વારા તે લોકોને ઝપેટમાં લેવામાં આવે છે અને તે દરેક લોકોની ત્યાં ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય 5 થી 6 સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને 1500 કરોડના મની લોન્ડરિંગનો આ જે સમગ્ર કેસ છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જો આ વિગતને લઈને વધુમાં વાત કરવામાં આવે તો આ દરોડા પાછળનું મુખ્ય કારણ બેનામી સંપત્તિ અને મોટા પાયે થયેલું મની લોન્ડરિંગ હોવાનું મનાય છે। અંદાજે 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની કથિત સંડોવણી બહાર આવતા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેવું પણ ક્યાંક ને ક્યાંક અનુમાન સામે આવી રહ્યું છે। જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડની પણ ક્યાંક ને ક્યાંક આશંકા છે તે અત્યારે હાલ પ્રબળ બની રહી છે। એટલે કે ખાસ કરીને જે 1500 કરોડના મની લોન્ડરિંગનો આ સમગ્ર કેસ છે એને લઈને પણ ક્યાંક તપાસ કરવામાં આવી રહી છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની સંડોવણી છે, એટલા જ માટે થઈને તે લોકોના નિવાસ સ્થાને અને તે લોકોના જે બીજા સ્થાન છે ત્યાં ઈડી દ્વારા અત્યારે હાલ દરોડા કરવામાં આવ્યા છે।